મકર રાશિની 3 મહિનાની 10 મોટી ભવિષ્યવાણી, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. જુલાઈ અને ઓગસ્ટમાં આ 3 મોટી ઘટનાઓ બનશે. કેટલાક રસ્તાઓ પર દોસ્તો તમારે એકલા જ ચાલવું પડે છે. ન તમારા પરિવારનો સાથ હોય છે, ન મિત્રોની સલાહ કામ આવે છે, અને ન કોઈ સાથીની પરહાઈ. બસ તમે હોવ છો અને તમારી હિંમત. નમસ્કાર દોસ્તો, આજનો આ વિશેષ વિડીયોમાં તે તમામ મકર રાશિના જાતકો માટે છે જે 2025ના આવનારા મહિનાઓમાં કિસ્મત અને કર્મ બંનેની અસલી પરીક્ષામાંથી પસાર થવાના છે. જી હા દોસ્તો, વર્ષ 2025 એક એવું વર્ષ જે ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. પરંતુ તેમાં પણ આ 2 મહિના સૌથી નિર્ણાયક છે. કારણ કે આ જ તે સમય છે દોસ્તો જ્યારે સૌથી મોટા પરિવર્તન તમારા જીવનમાં થશે. 29 માર્ચના રોજ શનિદેવે રાશિ પરિવર્તન કર્યું છે અને તમારી સાડાસાતી સમાપ્ત થઈ ચૂકી છે, અને 18 મેના રોજ રાહુ અને કેતુ પણ નવા ભાવોમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વિચારો, એકસાથે આટલા મોટા ગ્રહ જ્યારે પોતાની દિશા બદલે છે, તો ફક્ત ગ્રહ નથી બદલતા, તમારી જિંદગીની દિશા પણ પલટાઈ જાય છે. આજે આપણે જાણીશું કે મકર રાશિ માટે આ 2 મહિના કયા મોડ લઈને આવવાના છે. શું મળશે? શું છૂટશે? શું સંબંધોમાં આવશે ઉજાલા? કે પછી કરિયરમાં થશે કોઈ મોટો નિર્ણય? પરંતુ મિત્રો, તે પહેલા એક વાત જાણો. શનિની સાડાસાતીનો અંત કોઈ ચમત્કાર નથી હોતો. આ કોઈ એવી ઘટના નથી કે એક બટન દબાવ્યું અને બધું ઠીક થઈ ગયું. શનિની સાડાસાતી સમાપ્ત થવી એક યાત્રા છે જે ધીમે ધીમે તમારા જીવનમાં રોશની ભરે છે. પહેલા તમારા મનને હલકું કરે છે, પછી તમારા કર્મોમાં સ્થિરતા આપે છે, અને અંતમાં તમારા ભાગ્યના દરવાજા ખોલે છે. તો જો તમે છેલ્લા કેટલાક વર્ષોમાં સંઘર્ષ ભોગવ્યો છે, પારિવારિક ગૂંચવણોમાંથી પસાર થયા છો, માનસિક તણાવે તમને થકવી દીધા છે, તો હવે સમજી લો સમય બદલાઈ ગયો છે. ધીમે ધીમે પણ નિશ્ચિત રૂપે તમને તેનું ફળ મળવાનું છે. તો મિત્રો, બન્યા રહો આ વિડીયોમાં, કારણ કે હવે અમે તમને વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ કે જુલાઈ અને ઓગસ્ટ 2025 મકર રાશિવાળા માટે કેવી રીતે બનશે સૌથી નિર્ણાયક, સૌથી ચમત્કારી અને સૌથી રહસ્યમય મહિના. અને હા, આ ભવિષ્યવાણી જન્મ રાશિ એટલે કે ચંદ્ર રાશિ પર આધારિત છે. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ. મકર રાશિની 2 મહિનાની 10 સૌથી મોટી સાચી પડનારી ભવિષ્યવાણીઓ. પરંતુ વિડીયોને આગળ વધારતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ, જય શનિ મહારાજ જરૂર લખો અને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. પહેલી ભવિષ્યવાણી. મિત્રો, સૌથી પહેલી છે તમારા સ્વાસ્થ્યની. કારણ કે શરીર છે તો બધું જ છે, અને જ્યારે જ્યોતિષના દૃષ્ટિકોણથી જોઈએ તો તમારી રાશિનો પહેલો ભાવ એટલે કે ફર્સ્ટ હાઉસ તમારા શરીર, આત્મબળ અને ઇમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરે છે. મકર રાશિના સ્વામી છે સ્વયં શનિદેવ. હાલ તમારી કુંડળીના 3જા ભાવમાં બિરાજમાન છે. પરંતુ કહાણી અહીં સમાપ્ત નથી થતી. આ જ 3જા ભાવમાં શનિની સાથે સૂર્ય અને રાહુ પણ બિરાજમાન છે, અને તેમનો સાથ બનાવી રહ્યો છે એક ખતરનાક યોગ, શનિ રાહુનો શાપિત દોષ. હવે તમે કહેશો શું તેનો મતલબ છે સ્વાસ્થ્ય ખરાબ થશે? તો જવાબ છે 28 જૂન સુધી તમારે થોડું સાવધાન રહેવું પડશે. કારણ કે જ્યારે રાહુ અને શનિ એકસાથે હોય છે તો માનસિક થાક, ગૂંચવણ અને અચાનક થતી શારીરિક અસહજતા જોવા મળી શકે છે. ખાસ કરીને જો તમે યાત્રા કરી રહ્યા છો કે બહારનું ખાનપાન વધારે થઈ રહ્યું છે, તો તેમાં જરા પણ બેદરકારી મુશ્કેલી આપી શકે છે. શનિ અને રાહુ બંને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે.
અને જ્યારે આ સાથે હોય છે તો શરીર નહીં મનથી પણ થાક વધારી દે છે. 28 જૂન સુધીનો સમય તમારા માટે થોડો સંયમ, થોડી સાવધાની અને થોડી આત્મજાગૃતિની માંગ કરે છે. પરંતુ રાહતની વાત એ છે કે 28 જૂન પછી આ શાપિત યોગ વિખરાઈ જશે. આ પછી તમારી ઇમ્યુનિટી ઝડપથી સુધરશે, માનસિક સ્થિતિ સ્થિર થશે, અને જો પહેલાથી કોઈ નાની મોટી હેલ્થ પ્રોબ્લેમ હતી તો તેમાં પણ સુધાર દેખાશે. બીજી ભવિષ્યવાણીમાં વાત કરીએ તે ગ્રહોની જે તમારા જીવનની દિશાને પૂરી રીતે બદલવાના છે. જી હા દોસ્તો, 2025નો સમય ફક્ત સામાન્ય દિવસ નથી. આ છે ગ્રહોના મહાપરિવર્તનનો સમય. સૌથી પહેલા વાત કરીએ શનિદેવના પરિવર્તનની. 29 માર્ચના રોજ તમારી સાડાસાતી ખતમ થઈ ચૂકી છે. યાદ કરો તે સમય જ્યારે સાડાસાતી દરમિયાન શનિએ તમારા જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, મેડિકલ ખર્ચ અને ઘણીવાર તો કરજ અને કોર્ટ કચેરી જેવા મામલાઓથી તમને ગૂંચવી રાખ્યા. એવું લાગતું હતું કે જાણે જિંદગી થંભી ગઈ હોય અને મન વારંવાર એ જ પૂછતું હતું કે હું ક્યારે બહાર નીકળીશ. પરંતુ હવે શનિનો આ મહાપરિવર્તન તમને તે અંધારા ગલિયારામાંથી રોશની તરફ લઈ જવાનું છે. આગલા 2 મહિનામાં તમે જોશો કે જે માનસિક તણાવ અને અશાંતિ બની રહી હતી તે ધીમે ધીમે ઓછી થવા લાગશે. જે જવાબદારીઓ બોજ લાગતી હતી હવે તેમાં સ્પષ્ટતા અને સંતુલન આવશે. હવે વાત કરીએ દેવગુરુ બૃહસ્પતિના મહાપરિવર્તનની. મકર રાશિવાળા બૃહસ્પતિ તમારી કુંડળીના 6ઠ્ઠા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જ્યાં તે આગલા પૂરા 1 વર્ષ સુધી રહેશે. પરંતુ ફક્ત બેસશે નહીં, જોશે પણ તમારી કુંડળીના 3 સૌથી મહત્વપૂર્ણ ભાવ. બીજો ભાવ વાણી, પરિવાર, ધન. 10મો ભાવ કર્મ અને કરિયર. 12મો ભાવ વિદેશ વ્યય અને સ્પિરિચ્યુઅલ યાત્રા. હવે તેનો મતલબ શું છે? સૌથી પહેલા તમારી વાણીમાં પરિપક્વતા આવશે. તમારો સંવાદ હવે પહેલા કરતાં વધારે પ્રભાવશાળી થશે. લોકો તમારી વાતોને સાંભળશે અને માનશે. બીજો સંતાનથી સંબંધિત શુભ સમાચાર કે તેમની પ્રગતિના યોગ પણ આ મહિનાઓમાં બની શકે છે. ત્રીજો, જ્યારે બૃહસ્પતિ 10મ સ્થાન પર દ્રષ્ટિ નાખે છે તો કરિયરમાં મોટો બદલાવ, પ્રમોશન કે લોકેશન ચેન્જ થવાની સંભાવના ખૂબ જ પ્રબળ થઈ જાય છે. અને કારણ કે ગુરુ શુભ ગ્રહ છે, આ પરિવર્તન તમને નવી ઊંચાઈઓ તરફ લઈ જઈ શકે છે. નોકરી બદલવા માંગો છો તો સમય અનુકૂળ છે. પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો દરવાજો ખુલી શકે છે. વિદેશ કે કોઈ નવા સ્થાન પર જવા માંગો છો, યોગ મજબૂત છે. બોલો જય શનિદેવ અને જય ગુરુ બૃહસ્પતિ. કારણ કે હવે આ 2 મહાન ગ્રહ તમારા જીવનમાં ચમત્કાર કરવા જઈ રહ્યા છે. ત્રીજી ભવિષ્યવાણી છે ભાગ્યની. મિત્રો, તમારા ભાગ્ય ભાવના સ્વામી છે બુધ, જે એપ્રિલમાં તમારા 3જા ભાવમાં છે. તેથી હું કહીશ કે જૂનનો મહિનો ખૂબ વધારે સપોર્ટિવ નહીં રહે. આ સમયે તમારે ભાગ્યથી વધારે તમારા કર્મ પર ભરોસો રાખવો પડશે. પરંતુ જેવું બુધ સ્થાન બદલે છે તો તમારું ભાગ્ય સક્રિય થઈ જશે. 25 જૂન પછીનો સમય તમારા માટે ખૂબ સારો રહેશે. તમે જે પણ કામ કરવા માંગો તેમાં પ્રયાસ કરો, ભાગ્ય સાથ આપશે. પછી ભલે કોઈ નવી શરૂઆત કરવી હોય, મોટું રોકાણ કરવું હોય કે કોઈ વસ્તુ ખરીદવી હોય, મિત્રો, જુલાઈ અને ઓગસ્ટ તમારા માટે ખૂબ પોઝિટિવ રહેશે. જો તમે પ્લાન કરી રહ્યા છો કંઈક મોટું કરવાનું, તો જુલાઈ ઓગસ્ટમાં પૂરો ફોકસ અને હિંમત લગાવો. ચોથી ભવિષ્યવાણી. મિત્રો, ચોથી ભવિષ્યવાણી છે તમારા વૈવાહિક જીવનની. દર વખતે કહું છું, આજે પણ કહીશ. 7મ ભાવ એટલે કે 7th હાઉસ તમારા દાંપત્ય જીવન,
જીવનસાથી અને વૈવાહિક સંબંધોનું પ્રતિનિધિત્વ કરે છે. આ ભાવનો સ્વામી છે ચંદ્રમા અને તમારી રાશિના સ્વામી છે શનિદેવ. હવે શનિ અને ચંદ્રમા બંનેનો સ્વભાવ બિલકુલ અલગ હોય છે. ચંદ્રમા દર સવા 2 દિવસમાં બદલાય છે. મનના કારક માનવામાં આવે છે. ત્યાં જ શનિ ધીમા ચાલનારા જવાબદારી અને સ્થિરતાના ગ્રહ છે. અને આ જ અંતરને કારણે મકર રાશિવાળામાં અવારનવાર લાઈફ પાર્ટનરથી વૈચારિક મતભેદ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે ભાવનાત્મક દૂરી જોવા મળે છે. અને સાચું કહું તો સિંહ, મકર, કુંભ અને વૃશ્ચિક જેવી રાશિઓમાં આ વાત ખૂબ વાર પ્રેક્ટિકલી જોઈ છે. જો તમારી જિંદગીમાં પણ આવું કંઈ ચાલી રહ્યું છે તો જરૂર કોમેન્ટમાં જણાવો. હવે આવીએ આ 2 મહિના પર જ્યાં ગ્રહોની ચાલ તમારા વૈવાહિક જીવનને વિશેષ રૂપે પ્રભાવિત કરવા જઈ રહી છે. જૂન સુધી મંગળ તમારા 7મ ભાવમાં રહેશે અને તે પણ નીચના થઈને, મતલબ આગલા મહિના સુધી મંગળ અહીં જ રહેશે અને તેનો અસર રહેશે સીધો અને તીવ્ર. તેનો સીધો અર્થ છે કે તમારા જીવનસાથીના સ્વભાવમાં ગુસ્સો, હઠ અને ડોમિનેશન જોવા મળી શકે છે. નાની નાની વાતો પર વાત વધી શકે છે. તકરાર થઈ શકે છે અને ભાવનાત્મક દૂરી પણ આવી શકે છે. કારણ કે મંગળ અગ્નિ તત્વના ગ્રહ છે અને જ્યારે તે નીચના થઈને 7મ ભાવમાં હોય છે તો સંબંધોમાં અસંતુલન લાવી શકે છે. તમે ખુદ પણ થોડા ગુસ્સામાં આવી શકો છો કારણ કે મંગળ તમારી રાશિ પર પણ દ્રષ્ટિ નાખી રહ્યા છે, પરંતુ તમારાથી વધારે અસર તમારા પાર્ટનરના વ્યવહારમાં દેખાશે. તેથી આ સમય માંગ કરે છે થોડા સંયમ, થોડા સમજૂતા અને ખૂબ વધારે ધૈર્યની. જો બંને તરફથી થોડી સમજદારી રહે તો આ જ સમય રિશ્તાને વધુ ગહેરાઈ આપી શકે છે. 5મી ભવિષ્યવાણી છે તમારી શિક્ષાની, તમારી ભણતરની. જો તમે વિદ્યાર્થી છો કે પછી કોઈ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તમારી કુંડળીમાં 5મ ભાવ શિક્ષાનો હોય છે અને ત્યાં બૃહસ્પતિ દેવ બિરાજમાન છે, જે જ્ઞાન, સમજદારી અને ગહેરી સોચનું પ્રતીક છે. તેનો મતલબ તમારા પાસે આ સમયે ટેલેન્ટ પણ છે અને ફોકસ પણ. 5મ ભાવના સ્વામી છે શુક્ર, જે હજુ તમારા 3જા ભાવમાં ઉચ્ચના થઈને બિરાજમાન છે. એપ્રિલ અને મેમાં શુક્ર ત્યાં જ રહેશે અને પછી જૂનમાં તમારા 4થ ભાવમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જે ભણતર માટે વધુ અનુકૂળ રહેશે. જો હું આ સમયની સૌથી શુભ વાત કહું તો તે છે મે પછી, જ્યારે સૂર્ય ઉચ્ચના થઈને તમારી કુંડળીના 4થ ભાવમાં આવશે. એટલે કે આ તે સમય છે જ્યારે તમારું મન, એકાગ્રતા અને આત્મબળ સૌથી વધારે મજબૂત રહેશે. સરકારી પરીક્ષાની તૈયારી કરનારા જાતકો માટે 14 જૂનથી જુલાઈ સુધીનો સમય અત્યંત અનુકૂળ છે. આ દરમિયાન તમે જે પણ પ્રયાસ કરશો તેનું ફળ જરૂર મળશે. જો તમે કોઈ નવા કોર્સનો પ્લાન કરી રહ્યા છો, કોઈ એડમિશન લેવા માંગો છો કે ભણતર સાથે જોડાયેલો કોઈ મોટો નિર્ણય લેવા માંગો છો તો હવે રોકાવાની જરૂર નથી. જૂનના મધ્યથી જુલાઈ સુધી સમય તમારી સાથે છે. તો મકર રાશિના વિદ્યાર્થીઓ, જો ભણતરમાં મન નહોતું લાગી રહ્યું કે કોઈ નિર્ણયને લઈને તમે ગૂંચવણમાં હતા, હવે સમય છે પોતાના લક્ષ્ય પર ફોકસ કરવાનો. ગ્રહોનો સાથ તમારી પાસે છે, બસ મહેનત તમારી હોવી જોઈએ. 6ઠ્ઠી ભવિષ્યવાણી. મિત્રો, આગલી ભવિષ્યવાણી છે તમારા પ્રેમ સંબંધોની, એટલે કે લવ રિલેશનની. જો પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમયે શુક્રની સાથે રાહુની યુતિ બની રહી છે અને આ જ કારણ છે કે જૂન સુધી થોડી સાવધાની રાખવી પડશે. તમે તો પ્રેમથી વાત કરી રહ્યા હશો, પરંતુ નાની નાની વાતો પર સામેવાળો ઇરિટેટ કે ફ્રસ્ટ્રેટ થઈ શકે છે. તેથી આ દરમિયાન કોશિશ કરો કે
તમારા શબ્દો અને વ્યવહારમાં વધારાની સંવેદનશીલતા અને સમજદારી હોય, કારણ કે રાહુ ભ્રમ પેદા કરે છે અને જ્યારે તે શુક્રની સાથે હોય તો સંબંધોમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધી શકે છે. અને પછી જુલાઈનો મહિનો શરૂ થાય છે તો પ્રેમ જીવનમાં સકારાત્મકતા અને સ્થિરતા પાછી ફરે છે. જો તમારો કોઈ સાથે બ્રેકઅપ થયું હતું કે કોઈ વાતચીત બંધ હતી તો જૂનમાં કમબેકના પૂરા યોગ છે. સામેવાળો ખુદ તમારી સાથે સંપર્ક કરશે, વાતચીત શરૂ થશે અને ભાવનાત્મક જોડાણ પણ ફરીથી બની શકે છે. અને જો આ સમયે તમે સિંગલ છો તો જુલાઈનો મહિનો તમારા માટે નવી દોસ્તી, અટેચમેન્ટ કે પ્રેમ સંબંધની શરૂઆત લાવી શકે છે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી આપણા ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. સાથે કોમેન્ટ બોક્સમાં જય જય શનિદેવ અવશ્ય લખી દેજો. ધન્યવાદ.